हेलो गाइस वेलकम बैक इन द वीडियो गाइस આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં જી. હા ગાઈસ સરસ મજાની સવાર પડી જશે ગાઈસ. આજે તો બહુ મોડા ઉઠ્યા, 10 વાગી ગયા. તો ચાલો એકવાર બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. સનનો ઉઠીને બેઠો છે. હાર ગુડ મોર્નિંગ. અન્ના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. અંજુ બેટા, અંજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ ને, કિટ્ટા પાડ દે હું તો તારી. ડાયો છોકરો નહીં તું? અંશુ તો મૂડમાં જ નહીં. લે ભાઈ, બેબીને બોનબીટા પીવરાવો, મૂડમાં નહીં. માતાજીના દર્શન. જય માજી. હરમાઈ શું બને છે હર જમવામાં આજે? ખાલી દોના ફૂલ આવ્યું, ગાજરના ફૂલેવર ને બધું કાઢીને કેવું લાગે? મિક્સ સબ્જી બને. ફુલેવર, દોના, વાલોરો, ફુલેન વાલોરો. કારા ડેટન વાલોરનું શાક મસ્ત બને અને ફૂલેવરનું નહીં કોઈ. વાલોરો આના જો હતો પેલી દેશી જોઈએ. મની ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ચોઈસ મમ્મી સાવન બધા તો જ્યાં ખેતરમાં અને સીતાજીએ નાવા. તો ચાલો મારે હનુમાનજીના મંદિર જવાનું હોય તો યોગા નહીં કરું હું. તો ગાઈસ ચોકડીમાં તો મનીષા કપડાં ધોવાનું ચાલુ કરી દીધું ભાઈ. 11 વાગે તો લેટ ચાલુ કર્યું ને કે હારાનો એ કંઈક ધોયેલી હારી દેખાતી થાય ને, પણ હારી ધોયેલી દેખાતી નહીં કે આબુ બાજુ બ્રશ કરી દીધું. તો ગાઈસ આજ તો 11 વાગ્યા, શનિવાર હોય એટલે બધા લેટ લેટ ઉઠા થોડું ના લેટ લેટ કામ થાય. યા જીનાલું કરો ચમ તપારવાની લ્યો ઈયરો અમે તમને પડી જાય ગાઈસ. આનો કોઈ સોલ્યુશન હોય તો કહેજો ગાઈસ. ઈયરો ના પડે એનું, કેમ કે અમે મૂકીએ હે ને ઈયરો પડી જાય દર સાલ ને પછી હવે અમે તપારશું અને પછી આને સાફ કરશું એટલે ડબલ હોય સાફ કરવાનું થાય. તો ગાઈસ તમને કોમેન્ટ કરીને કહેજો ઈયરોથી બચવા માટે કંઈ રસ્તો હોય તો. ઘઉંનું હોય તો ઘઉંનો, બાજરીનો હોય બાજરીનો. ના ગાઈસ આ સાઈડ તો કંઈ રસોઈ થાય છે. શું બનાવો? આવડા ખરી કદાચ બનાવી અને શાકે બનાવી દીધું હોય. અચ્છા મિક્સ સબ્જી બનાવી દીધી છે ગાઈસ. રીંગણ, ફુલેવર ને તુવેરો ને એવું બધું. આપણે ગ્લાસ બી પડી દે એટલે આપણે સારું. ગાઈસ બાજરીના લોટની બનાવો. બીજા લોટની આવો કરી ચણા લોટ નહીં બનાવો અમારે તો પણ તા મળતો નહીં હોય સિટી બાજરી રોટ. મને ને પણ કોઈ ખાતું નહીં હોય જે આવડે તા ખાય બધા વળી. તો ગાઈસ ચલો બાજરીના લોટના કઢી અને આના અંદર કોઈ હોય એડ કરવાનું લીલી ડુંગળી. હોય હા લીલી ડુંગળી વાળી કઢી ગાય કેટલા જાતની હોય? લીલી ડુંગળી વાળી, ભીંડી વાળી, ચોરી વાળી. તને કઈ ભાવે છે? મને તો ભીંડી ચોરી તને બધી ભાવે. સાદી ઓછી મજા. સિંગ વાળી બી બનાવો બધાય. તો ગાઈસ કોમેન્ટ કરજો રેસીપી તમારે જોવી હોય તો. આપણે રેસીપી વિડીયો ચાલુ કરીએ આપણી ચેનલ પર. તો ગાઈસ 12 વાગી ગયા. મમ્મીને તો ભેંસોની ચાર લઈને આવી ગયા હતા ખેતરમાંથી. તો હવે આવીને હવે મમ્મીને તો પૂછ્યા થયા જમવા બેસી ગયા. રૂહીએ બેસી જઈએ ખાવાના જોડે. અને ગાઈસ અમે જઈએ છીએ ડભોડા હનુમાનજીના દર્શન કરવા. તો ચાલો ત્યાં જઈને તમને મળીએ. હવે 12 વાગે કે 1 વાગે સુધી પહોંચી જઈશું. તો ગાઈસ ડભોરા નીકળી ગયા હતા અને અડાલજ ફાટકે પહોંચ્યા ને પણ અડાલજ વાળો ફાટક જ બંધ હતો ગાઈસ. બહુ ટ્રાફિક હતો, ખતરનાક. અમારે તો બ્રિજનું કામ ચાલુ હતું અહીંયા તો જો ગાઈસ બ્રિજ નહીં બને તો ટ્રાફિક હા ને ઓછો નહીં થાય. એ પાટિયા જન આ રોડના દબાણમાં આવતા ને તો જતો જ રહે ગાઈસ. આ સાઈડની દિવાલો કેમ કે બ્રિજ બને ને બ્રિજ કશું નહીં જાય, અડાલજ જ જાય બ્રિજ. ખાલી પણ આ રોડનો ફાટક આપણે ને આમ કૂદીને જવાનું એમ. એટલે જ્યાં રેલગાડી બિલગાડી આવે તો આપણું ભૂળ્યાની જરૂર નહીં. હા ખબર પડી. હવે તમારે જગતપુરમાં નહીં બની ગયા બ્રિજ? જગતપુર, રોનેપ એ ટાઈપના અહીંયા બી બને. શેતાન તમારા એડવાન્સમાં હેઠળ નહીં 1 વર્ષ 2 વર્ષ. અમારે થોડું લેટ હેઠળ ત્યાં અહીંયા એવું જ થાય. 2-3 વર્ષ લાગી જાય બનતે જો જાય. અનકાર ને બની સાઈડમાં જગ્યા કરે જવાની. ફટાફટ બની જાય. તો ગાઈસ ચલો બંને રજે બ્લોગમાં અમે ડભોરા જઈને તમને મળ્યા. અહીં તો બહુ ટ્રાફિક હા. તો ગાઈસ ડભોરા પહોંચી ગયા. અહીંયા તો જો પાર્કિંગની જગ્યા બી નહીં, બહુ જ ભીડ. અંદર જગ્યા હે અંદર.
ત્યાં જવું એ જો રસ્તો જાય ફો રસ્તો જાય વાળી અહીંયા તો અહીંયાથી મંદિરે જવાય જો આ રસ્તો મંદિરે જાય અને આપણે જવાનું પાર્કિંગમાં પાર્કિંગનો રસ્તો હોય એટલે આપણે ગાડીઓ પાર્કિંગ કરીને પછી મંદિરે તો ગાઈસ આપણા મંદિરના અંદર આવી ગયા ચલો હનુમાનજીના દર્શન કરી લઈએ આપણે તમને બી કરાવી દઈએ ચલો ગાઈસ તો આપણે પ્રસાદી લઈએ દર્શન તો કરે મંકેશને જેહા લેવા તો ગાઈસ પ્રસાદી લઈ લીધી સાગરે અને ગાઈસ સખત લાઈન છે બહુ જ લાઈન છે આજે તો શનિવાર એટલે બહુ જ ભીડ હતી જો આમ ફરીને ગોળ ફરીને આવવાનું આપણા મંદિર દશા આપણા મલેદાના આગળ એ કોથરી ના બતા તારી વાડિયા ચલો ગાઈસ તો દર્શન કરી લઈએ અમે બહુ ભીડ હતી થોડી વાર લાગશે તો ગાઈસ હવે દર્શન કરીને બહાર આવી ગયા હતા અમે બધા અને હવે ઉખડી ખાઈએ હે ખાતું નહીં ને એટલે ચો થાકે તો ગાય એના અમે ઉભી ખાવા ગયા તો આ ઘેર ખાતું નહીં આપું કશું ખાતું નહીં ખાધ્યો ના ખાધ્યું હોય એના ઉભી ખાવા મેં તને આપેલો આને તો કોથરી જોડે હતી તું કોથરી પણ મળી અહીં અમે લાવતા ને તાણે ખાતું તો ખાવું આખે સારું સાખી નહીં તો ગાઈસ અમે લોકો ડભોરાથી દર્શન કરીને હવે નીકળ્યા હતા ઘર બાજુ અને બહુ મોડું થઈ ગયું ખાઈ રહ્યા હતા કે નતા આવ્યા તમે એટલે ખીચડી કદી ખાધી હતી અમે તો ગાઈસ કશું ખાતું એ એક જ રકાબી ખાસું મોડું થઈ ગયું આજે તો ગાઈસ હવે દર્શન કરીને નીકળીએ જ કરીએ બે જ વાગવા આવ્યા ને પોણા બે તો થઈ ગયા ખરાબ આવે તો કે નહીં ભાઈ વાગત ને બે અને આ ટ્રાફિક બહુ નહીં ને આપણે ફાટક એટલે ચલો ગાઈસ તો ઘરે જઈને મળીએ અત્યારે અહીંયા થોડું ટ્રાફિક જેવું લાગે ભીડ અમે 8 વાગે આવવાનું કારણ જ એ કે મંદિરે જરાય ભીડ નહીં હોતી બોલે હું મેરો તો કોઈ દર શનિવારે હોય અહીંયા એક નહીં હોતો ના બેટા એવું ના લેવાય આપણે ઉત્તરાયણના દાલ લાવશું બેટા હા તો ગાઈસ અહીંયા તો ટ્રાફિક થઈ ગયું ચલો ગાઈસ નીકળીએ ઘર બાજુ તો ગાઈસ ડભોરાથી આપણા ઘરે આવી ગયા હતા ને ગાડીમાં તો ઊંઘી જતી હતી લે હા ઉઠી જાય ખાવું નહીં 2:30 વાગે તો ગાઈસ આખો તો કચરા પોતું ચાલુ છે જીનલ અને મનીમના ખાઈ લીધું જીનલભાઈ હવે તો આપણે ખાઈ લઈએ બધા કોઈ બાકી નહીં હોય હા તે અંદર કાઢે ને પાસનું લઈ લેજે રસોરામ તો ગાઈસ મોન પંકેશ શ્વેતા બધા જમવા બેસી જાય શ્વેતા તો ખાઈએ રહી અહીં તો વિડીયો શૂટ કરવાનું ભૂલી ગયા હતા તો ચલો ગાઈસ કઢી હા અને મિક્સ સબ્જી હા તો બીજા બધા ઘરના ખાઈ લીધું અમે બાકી હતા ડભોરા જતા એટલે તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ ના તો ગાઈસ આપણા ગાર્ડન મેં મૂરો લાયા હા મસ્ત લાગે ચલો ગાઈસ તો વ્લોગમાં બને રહેજો ભાઈ મળીએ તમને ખાઈ ભાઈ શું હલે ભાઈ તમારા લોકોને ચમ બખાડા કરો ભાઈ ચક્કુ આવી જશે શું લાવીએ ચક્કુ નાસ્તો આ મમરા લઈ લે વાહ પૂરીને તો અહીં કોથરી પણ લઈ લે ચાલુ કરી દીધું લે ભૂખડો અમારે ભૂખડો તો બધા ચાલુ કરી દે લે આપણે ચા બનાવતા આને ઘેર બને ચીકી તલની તો સરસ લે અમને જ જોર આવે બધું ઘેર બનાવતા તમને લોકોને હા ઘેર બનાવતા હોય તો તમે લોકોએ શું કીધું છે તો ગાઈસ અંશુ હવે એનું રોટલો શાક ખાવાનું મૂકીને પૂરીઓ ખાવા વર્ગ્યો હા ઉધરસ થઈ જાય લે સેતાળી લઈ લે પૂરીઓ અને ઘેર 2 રૂપિયાની તો ગાઈસ 3:30 વાગ્યા હા જમી ભાઈ નવરા પડી જતા ને આ બધા તો જો તો ગાઈસ ચકુ આવી છે આજે તો ચકુ મજામાં હમણાં તો નહીં લાવે ચકુ મેં પેલું લાવવું પડે જો પંચાયત બેઠી છે તો ઘરમાં જોજો હા તારી જો ખજાનો ગાઈસ ખુલ્લો જ છે તો હે
એ વાખવા મંડી છે તાયા ગાઈસ હા ને જેટલી અમારી સેફટી નહીં રાખતા હોય ને મની ને શ્વેતા ને ચિહાન ને બધા એટલે તીજોરી સેફટી રાખતા હોય બોલો કઈ દેડો તો ગાઈસ ને ખબર પડી જાય તો ગાઈસ બ્લોગ જોવાના આવે તમારો કાર્ય પહેરો કે સપરા એ વાહી દીધી ચલો ગાઈસ તો બ્લોગમાં બના રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો આના બ્લોગ જોવા માટે તો ગાઈસ ચકો હેડી આના હોતા જવું એટલે ડર રહી નહીં આવજો તમે આવજો બસ આવજે તું બે ના જવાય કાલે કહેતી હતી હવે મની તો તૈયાર જ હોય ગાઈસ જો જવું હોય તો મેં ફોન તો લઈ તો ગાઈસ ચકુને ઉતારીને ઘરે આવી ગયો તો અને શું કરો હાલે સાવન તો ખોન કાઢા ખાવા બહારનું બનાવો મરચા છે કહ તો ગાઈસ આ તો મમ્મીએ પેલો ઉકેરો ભરાઈ દીધો ને તે પૈસા આવ્યા તો જો હાલના લઈ આવીએ તાન ઉકેરાનું બેવાનું સોન ભરીને નાખા જીનલ અને પગારમાં પૈસા વાપરી દે મમ્મીએ શું કેવું ખાતરના બધા પૈસા મમ્મી કબજા લઈ આવી તાન 1200 રૂપિયા સિલાઈ આવી મમ્મી ના એમને નતા લઈ આવ્યા આપણે દિવાળીનો એમને લઈ આવ્યા તો એ મારા નતા લીધા એટલે પછી સૌથી વધારે હાલ્લા કરો કોણ લાવો મમ્મી એમના બાબે હજારના તને જરા ભાડે ભાડે મારતો હતા લ્યો ખાવાનું બનાવ મારે તો વઘારી ખીચડી બનાવી દેજો તમારે જે બનાવવું હોય આજ તો વઘારી ખીચડી ખાવી આપણે ગાઈસ મરચો શીખી લો મેથી વાળો શીખજો ચલો ગાઈસ તો બ્લોગમાં બનાવી રહેજો આ શું બનાવો હતા તમે કોણ આવો લે અચ્છા ગાઈસ એક સાઈડ સાદી ખીચડી બની જશે ગાઈસ અને એક સાઈડ વઘારેલી ખીચડી પણ આ તો શું બનાવવાની મરચો શીખવાનો મરચો નહીં શીખે જીનલ છે મરચો કાપા ગાજર ખાવું ગાજર યા ખાતા જાઓ એક તો કોમ નહીં કરતા ખાવાનું ચાલુ એકો રાખી દો બધું હા ગાઈસ અમને ગાજર ના બાજર કોઈ જે પડી એ ખાવાનું ચાલુ જ ચાલુ મારે નહીં ખાય હું તો સાદી વઘાર આવે તો બનાવો જલ્દી ખાવાનું મને તો ભૂખ લાગી હેડો આ તો ગાજર લાયા તમે તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું હતું અને આપણે તો જમવા બેસી ગયા હતા આજે તો સબ મરચા બે જાતની વઘારેલી ખીચડી અને કઈ દસ છાસ ના ડુંગળી ને બધું હા મૂરો ને એવું એ મૂરો કટ્ટાવા ને ખેતરમાં આપણા હું નહીં લાવ્યો ના લઈએ આપણે એ તો નીકળે બધા ખોદવા બાર મેથી મરચા હાવ હું જોવા દેતી ના મળે હા મેં પહેલાં જ એનું શાક ખાઈ આવીને કહ્યું તમારા પહેલાં બપોરે જ કાઢી દો હાલત જોઈને આવ્યું એ પેલા અમે જ ખાઈ ગયો બપોર આજે અમે ડભોળે લાવતા હતા પણ ભૂલી ગયા રિટર્નમાં હેડ્યા ને ઘરે નકર એક ના લાવતા એ સારા મળે તાજા પણ લઈ લેવાય લે ના માને ખાઉં હું તો દહીં ખાઉં દહીં ડુંગળી ચલો ગાઈસ તો ખાઈ તો ગાઈસ આપણે તો જમી રહ્યા હા હું ચેહરના ચેતા અને પંકેશ આવી ગયો છે પંકા આવડે તો ખીચડી બનાવી છે આપણે અને ગાઈસ મનીષા બી જમવા આવી જાય છે હવે મસાલા વઘારેલી ખીચડી નહીં મસાલા ખીચડી કહેવાય ચીમની ખાધી હતી ખીચડી હાલી થી મસાલા ખીચડી એટલે બે જાતની ખીચડી વઘાય ને પેલી વઘારેલી કહેવાય અને મસાલા ખીચડી તો કહેવાય વઘારેલી પતી જાય મસાલાવાળી પડી છે ચલો ગાઈસ તો અમે ખાઈને આવું બધી